રાજકોટ જિલ્લા ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે દાવેદારોની પસંદગીનો ધમધમાટ તેજ બન્યો છે। સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા। પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ પદ ઓબીસી કેટેગરી માટે અનામત રાખવામાં આવ્યું છે, જેને પગલે અનેક ઓબીસી અગ્રણીઓએ પોતાની દાવેદારી રજૂ કરી છે। નિરીક્ષકોએ તમામ પાસાઓની ચકાસણી હાથ ધરી હતી। અર્જુન ખાટરિયા, સંજય પીપળિયા અને ભારતીબેન હુંબલ જેવા દિગ્ગજ નામો પ્રમુખની રેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ગઈકાલે 11 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકા માટેની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। ગઈકાલે તાલુકા પંચાયત અને નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ અને આજે અમારા 34 જિલ્લા પંચાયતના સભ્યો છે, જેઓની જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, દંડક અને શાસક પક્ષના નેતાના પદ માટેની નિયુક્તિ માટેની એમની જે દાવેદારી છે એમના માટેની એમને દાવેદારી રજૂ કરી છે। દાવેદારો વધતા નથી એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છે, પાર્ટીના નિર્ણયને શિરોમાન્ય ગણી અને જે પાર્ટી નિર્ણય કરે, પાર્ટીમાં પારિવારિક ભાવના છે, તમામ લોકો સમૂહમાં સામૂહિક સેન્સ આપવાના છે। પાર્ટી જે નિર્ણય કરે, પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જે નિર્ણય કરે એ નિર્ણયને સહ સ્વીકારવાના છે।